વર્ષો પહેલાની વાત છે. કાવીઠ ગામમાં બનેલો એક એવો પ્રસંગ છે. કાવીઠ ગામમાં રતનસિંહ નામના વાઘેલા ગરાસિયા, જેના ઘરે સુખ, સંપત્તિ, સાહેબી, માલ, ઢોર, ઘર, પરિવાર અને આમ બધું જ હતું. માતાજીની દયાથી તેમના ઘરે કોઈ પણ વસ્તુની ખામી નહોતી. એમ કહેવાય છે કે રતનસિંહ દાદાને વાંસળીનો ખૂબ શોખ હતો. રતનસિંહ દાદા જંગલમાં માલ ઢોર સારવા જતા હતા અને રોજના નિયમ પ્રમાણે ખાંડી વાયના કાંઠે બેસીને વાંસળી વગાડતા. અને આમ એક દિવસ રતનસિંહ દાદા વાંસળીમાં વેરાગ વગાડતા હોય છે, ત્યારે ખાંડી વાયમાં માતાજી સાંભળી લે છે, પણ રતનસિંહ દાદાને ખબર હોતી નથી. અને આમ સાંજ પડવા આવે છે ત્યારે રતનસિંહ દાદા માલ ઢોર લઈને હાલી નીકળે છે અને આમ હાલતા હાલતા ગામના પાદરે આવે છે. ત્યારબાદ તેમના ઘરે આવે છે અને માલ ઢોરને ખીલે બાંધીને તેમના ઘરમાં જાય છે અને ઘર પરિવાર સાથે બેસે છે. અને આમ બીજા દિવસે ફરીથી જંગલમાં માલ ઢોર લઈને જાય છે અને ફરીથી તે જ જગ્યાએ ખાંડી વાયના કાંઠે રોજના નિયમ પ્રમાણે વાંસળી વગાડે છે. ત્યારે તે વાંસળીમાંથી વેરાગ નીકળે છે અને માં ખોડિયાર સાંભળી જાય છે. ત્યારબાદ રતનસિંહ દાદા તેમની ધૂનમાં જ વાંસળી વગાડતા હોય છે. ત્યારે ખાંડીવાઈમાંથી માં ખોડિયાર પ્રગટ થાય છે અને દીકરીનો સ્વરૂપ લે છે. અને દીકરીના સ્વરૂપમાં ખાંડીવાઈના કાંઠે બેસીને દીકરીના સ્વરૂપમાં માં ખોડિયાર વાંસળી સાંભળે છે. અને આમ રતનસિંહ દાદા જ્યારે વાંસળી વગાડતા હોય છે ત્યારે આંખ ખોલીને જોવે છે અને વિચારે છે કે આ દીકરી કોણ હશે. અને આવી રીતે જ્યારે રતનસિંહ દાદા વાંસળી વગાડતા ત્યારે માં ખોડિયાર દીકરીના સ્વરૂપમાં આવીને ત્યાં બેસીને વાંસળી સાંભળતા. ત્યારબાદ રતનસિંહ દાદા કહે છે, હે દીકરી, તમે કોણ છો? ત્યારે દીકરીના સ્વરૂપમાં માતાજી કાંઈ જવાબ આપતા નથી. અને આમ રતનસિંહ દાદા જ્યારે હાલતા થાય છે ત્યાં દીકરીના સ્વરૂપમાં માતાજી કહે છે, હે ભાઈ, મને તમારે હારે લઈ જાઓ ને. ત્યારે રતનસિંહ દાદા કહે છે, હે દીકરી, તમે કોણ છો? ક્યાં રહો છો? ત્યારે દીકરીના સ્વરૂપમાં માતાજી કહે છે, હું ખાંડીવાઈમાં રહું છું. ત્યારે રતનસિંહ દાદા વિચાર કરે છે, ખાંડીવાઈમાં? અને કહે છે, હે દીકરી, સાચું બોલો, ક્યાંથી આવો છો? ત્યારે માતાજી કાંઈ જવાબ આપતા નથી. અને ત્યારબાદ રતનસિંહ દાદા હાલતા થાય છે ત્યારે ફરીથી દીકરીના સ્વરૂપમાં માતાજી કહે છે, હે ભાઈ, મને તમારે હારે લઈ જાઓ ને. ત્યારે રતનસિંહ દાદા કહે છે, હે દીકરી, હે બાપ, મારે તમને હારે ન લઈ જવાય, ગામ લોકો મારી નિંદા કરે. ત્યારબાદ દીકરીના સ્વરૂપમાં માતાજી કહે છે, હે રતનસિંહ, હું સાચું કહું છું બાપ, મને હારે લઈ જા. અને આમ દીકરી હઠ કરે છે. રતનસિંહ દાદા માનતા નથી. ત્યારે દીકરીના સ્વરૂપમાં માતાજી કહે છે, હે રતનસિંહ, હું આ ખાંડીવાઈની ખોડિયાર છું, મને હારે લઈ જા, હું સાચું કહું છું. તું મારા નામનો તારી વાંસળીથી એક વખત વેરાગ વગાડ. ત્યારે રતનસિંહ દાદા માતાજીને ઓળખી શકતા નથી અને માલ ઢોર લઈને હાલતા થઈ જાય છે. ત્યારે માં ખોડિયાર ક્રોધિત થઈ જાય છે અને આમ રતનસિંહ દાદાને ઘરે એકાએક બધા માલ ઢોર મૃત્યુ પામે છે અને પરિવારના સદસ્યો પણ બીમારીથી મૃત્યુ પામે છે. રતનસિંહ દાદા ઉપર આભ તૂટી પડે છે. રતનસિંહ દાદા સાથે ભાઈઓ, કુટુંબ, સગા સંબંધી બધાએ સાથ છોડી દે છે. ત્યારબાદ રતનસિંહ દાદા ભગવો ભેગ ધારણ કરી લે છે અને હાલી નીકળે છે. અને આમ રતનસિંહ દાદા હાલતા હાલતા વનમાં આવે છે અને ઝાડ નીચે બેસી જાય છે. અને આમ ઘણો સમય વીતી જાય છે. ત્યારબાદ તે સમયે એક સાધુની જમાત નીકળે છે. ત્યારે રતનસિંહ દાદા તે સાધુની જમાત સાથે નીકળી પડે છે. અને આમ સાધુની જમાત સાથે હાલતા હાલતા ઘણો સમય વીતી જાય છે. અને આમ આ સાધુની જમાત હાલતા હાલતા પાવાગઢના ડુંગરે જાય છે. રતનસિંહ દાદાનો નિયમ કે જ્યારે વાંસળી વગાડે ત્યારે જ અન્ન પાણી ભાવે. અને આમ જ્યારે બધા સાધુ સંત સૂઈ ગયા હોય છે ત્યારે વાંસળી કાઢીને વગાડે છે અને દુઃખનો વેરાગ વગાડે છે. ત્યારે પાવાની દેવી સાંભળી જાય છે અને કહે છે કે મારી જગ્યામાં આ દુખિયો વેરાગ કોણ વગાડે છે? ત્યારબાદ મા પાવાની દેવી અંતર ધ્યાનમાં પ્રગટ થાય છે અને અદ્રશ્ય સ્વરૂપમાં બોલે છે, હે દીકરા રતનસિંહ, બોલ, તારે તો એવું શું દુઃખ છે કે તું આ દુખિયો વેરાગ વગાડે છે? ત્યારે રતનસિંહ દાદા કહે છે, તમે કોણ છો? ત્યારબાદ માતાજી કહે છે, હું પાવાની દેવી બોલું છું. ત્યારે રતનસિંહ કહે છે કે હે માં, મારા દુઃખથી તમે ક્યાં અજાણ છો? આમ કહીને રતનસિંહ દાદા તેમના દુઃખની બધી વાત કરે છે
અને માં પાવાની દેવી તેમના અંતર ધ્યાનથી જાણે છે કે આ તો માં ખોડિયારનો કોપ છે. ત્યારે માં પાવાની દેવી રતનસિંહ દાદાને કહેતા નથી કે તારા ઉપર માં ખોડિયારનો કોપ છે. ત્યારે માં પાવાની દેવી રતનસિંહ દાદાને કહે છે, હે દીકરા રતનસિંહ, હું તારા ભાગલેથી નહીં કહું. અરે તું તો શું, પણ તારી જાતા જન્મારે પ્રજાને હશે તેને પણ હું ધણી નહીં મળતું. ત્યારે રતનસિંહ દાદા કહે છે, હે માં, મારે હવે ઘર પુરવાર કાંઈ નથી, મારે હવે રથ સંસારમાં કાંઈ રહ્યું નથી. ત્યારે માં પાવાની દેવી કહે છે, હે દીકરા રતનસિંહ, રુદન કરીશ નહીં, હાલ હું તારી સાથે આવું અને તારી બગડી બાજી સુધારું. રતનસિંહ દાદા હાલતા હાલતા ભાત ગામમાં આવે છે અને ગામના પાદરે આવીને બેસે છે. ત્યારે એ સમયે ભાત ગામમાં બોખ્યા હાંકના રંગા અને સંઘા દાદા ભાત ગામમાં માતાજીનો માંડવો કરતા હોય છે. ત્યારે તે સમયે રતનસિંહ દાદા ડાંક અને ડમરૂનો અવાજ સાંભળી જાય છે અને તે બાજુ નીકળી પડે છે. રતનસિંહ દાદા ત્યાં જઈને ઊભા રહે છે. ત્યારે રંગા અને સંઘા દાદા રતનસિંહ દાદાને ઓળખી જાય છે અને કહે છે, અરે આ તો વાઘેલા રતનસિંહ છે. અને રંગા અને સંઘા રતનસિંહ દાદાને આવકારો આપીને હોકા પાણી આપે છે. ત્યારે ત્યાં બેસેલી નાયત રંગા અને સંઘા દાદાને કહે છે, હે રંગા સંઘા, આ માતાજીનો માંડવો છે, આમ કોઈ પણ અહીં ન બેસાડાય. ત્યારે રંગા અને સંઘા દાદા કહે છે, હે મારી નાયત, આ કોઈ અજાણ્યા નથી, આ તો કાવીઠાના દરબાર રતનસિંહ છે, પણ આમની આવી હાલત કેવી રીતે થઈ છે એ અમને ખબર નથી. ત્યારે રંગા અને સંઘા દાદા અને નાયત પૂછે છે કે હે રતનસિંહ, તમે આવી રીતે આ ભગવા વેખમાં આવીને કેમ? ત્યારે રતનસિંહ દાદા કહે છે અને તેમની દુઃખની વાત કહે છે કે કેવી રીતે તેમનો પરિવાર હતો, કેવી રીતે તેમની બાજી બગડી ગઈ. આ બધી વાત રતનસિંહ દાદા કરે છે. ત્યારે આનું તારણ કાઢીને નાથ સમજી જાય છે કે આ તો માતાજીનો કોપ લાગે છે. ત્યારે નાથ માતાજીને પાઠમાં પૂછે છે. ત્યારે રતનસિંહ દાદાના પણમાં આવીને માં ખોડિયાર બોલે છે કે હે મારી નાયત, હું ખાંડીમાઈની ખોડિયાર બોલું છું. રતનસિંહે મને ન ઓળખી. હે મારી નાયત, મને ખોડિયારને એક દુઃખ છે કે રતનસિંહે મને ન ઓળખી. ત્યારે નાયત કહે છે, હે માં, તું તો ધર્મ છો અને આ તો માણસ છે, તમને ક્યાંથી ઓળખી શકે? ત્યારે નાયત કહે છે કે હે માં, એની વેળા વાળ, એની બગડી ગયેલી બાજી સુધાર. અને આમ જ્યારે એક માણસનું સગું હોય છે ત્યારે ધર્મ એ ધર્મનું સગું હોય છે. ત્યારે માં પાવાની દેવી દગાઈ માં ખોડિયારને કહે છે, હે દેવી ખોડિયાર, આ તો સંસાર છે, રતનસિંહને હું પાછી લાવી છું. હે દેવી ખોડિયાર, આના ધણી બનો. રતનસિંહ અને રતનસિંહની વસ્તી તમને પૂછશે દેવી. ત્યારે માં ખોડિયાર કહે છે, હે મારી નાયત, જો રતનસિંહ મારી બોલીમાં પડે અને મને પૂજે તો એની બગડી ગયેલી બાજી હું સુધારું. ત્યારે નાયત કહે છે, હે રંગા સંઘા, તમારી બેન વાલીનો હાથ રતનસિંહના હાથમાં આપો તો રતનસિંહનું ઘર વસી જાય. ત્યારે રંગા સંઘા દાદા કહે છે, હે મારી નાયત, મારી બેન તો ગાણપણ છે, તેને કોઈ પણ જાતનું ભાન નથી, મારે તેનો હાથ રતનસિંહના હાથમાં કેમ આપવો? ત્યારે નાયત કહે છે, હે દેવી, જો તું અત્યારે બોલી હોય તો વાલીનો ગાંડિયો માર મટાડ. ત્યારબાદ ઓવડો ખોલે છે. ત્યારે દેવી વાલીનો ગાંડિયો માર મટાડી દે છે. ત્યારે વાલી ભાભીને કહે છે, હે ભાભી, મને ઓવડામાં કેમ પૂરી છે? ત્યારે તેના ભાભી ઓવડામાંથી વાલીને બહાર લઈને આવે છે અને આ જોઈને બધી નાત રાજી થઈ જાય છે કે વાલીનો તો ગાંડિયો માર મટી ગયો હવે. ત્યારબાદ રંગા અને સંઘા વાલીનો હાથ રતનસિંહના હાથમાં આપે છે. ત્યારે દાદા રતનસિંહ ભગવો ભેખ ઉતારીને માં વાલીને લઈને કાવીઠ ગામમાં આવે છે. દાદાને માં ખોડિયાર, પાવાની દેવી, રાંગણી અને અબસરી ધણી બને છે. ત્યારબાદ રતનસિંહ દાદાને હતું એટલું 2 ગણું આપ્યું અને રતનસિંહ દાદાને ઘરે બેધી અને સુખ સાહેબી ફરીથી આવી. ત્યારબાદ રંગા અને સંઘા દાદાએ ભાત ગામમાં માંડવો નાખ્યો હોય ત્યારે રતનસિંહ દાદાને આમંત્રણ આપે છે અને પરિવાર સાથે ભાત ગામમાં જાય છે. ત્યારે રંગા સંઘા દાદા મીઠો આવકારો આપીને નાત વચ્ચે રતનસિંહ દાદાને બેસાડે છે અને હોકા પાણી પાય છે. ત્યારે એક વ્યક્તિ તેમાંથી કહે છે, હે રંગા સંઘા, જો આવો શાળા બનેવીનો પ્રેમ હોય તો અહીં સરખેજના પાસે બાદશાહ અને બાદશાહનું લશ્કર છે, તેમની પાસે એક બાદશાહી હોકો છે, જો એ હોકો લઈને પાવ તો તમારા હાળા બનેવીનો પ્રેમ સાચો કહેવાય. અને આ
રંગાસંગા દાદાથી આ મેળું ન ખમાણું અને હોકો લેવા જાય છે ત્યારે નાત રોકે છે કે હે રંગાસંગા, અત્યારે માતાજીનો માળો છે, અત્યારે રેવા દો બાપ, રેવા દો. ત્યારે રંગાસંગા દાદા માનતા નથી. ત્યારે રતનસિંહ દાદા રોકવા જાય છે અને કહે છે હે રંગાસંગા, પાછા વળી જાઓ. ત્યારે રંગાસંગા દાદા કોઈનું માનતા નથી અને હોકો લેવા હાલી નીકળે છે. ત્યારે 12:01નો સમય થાય ત્યારે બાદશાહનો હોકો લઈને રંગાસંગા દાદા આવે છે અને રંગાસંગા દાદા નાત વચ્ચે બેસીને રતનસિંહ દાદાને બાદશાહનો એ શાહી હોકો પાય છે. ત્યારે રંગાસંગા દાદા વિચાર કરે છે કે હવે આ થાતા તો થઈ ગયું છે, વહેલી તકે બાદશાહનું લશ્કર અહીં આવશે તો ખરું. ત્યારે રંગાસંગા દાદા હાથ જોડીને કહે છે હે મારી નાયત, બાદશાહનું લશ્કર વહેલી તકે અહીં આવશે, તમે લોકો દર્શન કરીને પ્રસાદી લઈને વહેલી તકે અહીંથી નીકળી જાયજો. અને ધીમે ધીમે નાત પ્રસાદી કરીને જાય છે અને દી ઉગી જાય છે. ત્યારબાદ ગામના લોકો દોડતા દોડતા રંગાસંગા દાદા પાસે આવે છે અને કહે છે કે ગામના સીમાડે બાદશાહનું લશ્કર આવી ગયું છે. ત્યારે રંગા અને સંગા દાદા અહીંથી તલવારો લઈને સામા જાય છે. રતનસિંહ દાદા પણ તલવાર લઈને જાય છે. રંગાસંગા દાદા વચ્ચે અને બાદશાહના સિપાહીઓ વચ્ચે ઢીંગાણું થાય છે. ત્યારે આ બાજુથી રતનસિંહ દાદા આવે છે અને રતનસિંહ દાદા અને સિપાહીઓ વચ્ચે પણ ઘમાસાન ઢીંગાણું થાય છે. આ બાજુ અનેક સિપાહીઓને રંગાસંગા દાદા મારે છે તો આ બાજુ રતનસિંહ દાદા સિપાહીઓને મારે છે. ત્યારે રંગાસંગા દાદા અનેક સિપાહીઓને મારીને પોતે શહીદ થઈ જાય છે અને આ બાજુ રતનસિંહ દાદા અનેક સિપાહીઓને મારે છે. ત્યારે રતનસિંહ દાદા જ્યારે લડતા હોય છે ત્યારે એક સિપાહી પાછળથી આવીને રતનસિંહ દાદા ઉપર ઘા કરે છે. ત્યારે રતનસિંહ દાદાનું મસ્તક ધડથી અલગ થઈને જમીન ઉપર પડી જાય છે. છતાં પણ રતનસિંહ દાદાનું ધડ સિપાહીઓ સાથે લડે છે અને અનેક સિપાહીઓને મારે છે. ત્યારે એક બાજુ બાદશાહ વિચાર કરે છે કે આ શું કહેવાય, ધડ લડે છે અને રતનસિંહ દાદાનું ધડ લડતા લડતા અનેક સિપાહીઓને મારે છે. ત્યારે રતનસિંહ દાદાનું ધડ લડતું લડતું બાદશાહ તરફ જાય છે. ત્યારે બાદશાહને ખબર પડી જાય છે કે આ કોઈ સામાન્ય માણસ નથી અને આમ વિચારીને બાદશાહ રતનસિંહ દાદાના પગમાં પડી જાય છે અને રતનસિંહ દાદાના ચરણોમાં ફૂલનો ઢગલો કરે છે અને 2 હાથ જોડીને માફી માંગે છે અને રતનસિંહ દાદા ત્યાં જ ઉભા રહી જાય છે. ત્યારબાદ બાદશાહ રતનસિંહ દાદાની ત્યાં સમાધિ બનાવે છે અને હાલમાં પણ તે અમદાવાદ જિલ્લાના કાવીઠ ગામમાં આ સમાધિ આવેલી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને માતાજીની આવી વાર્તાઓ જો જોવા માંગતા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી અમારા નવા વિડીયો તમને મળતા રહે. જય માતાજી.